જામનગર શહેરમાંથી સનસનાટી મચાવતી અને દ્રશ્યમ ફિલ્મ જેવી ક્રૂર મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા જિગ્નેશ માવડિયા નામના યુવકના કેસમાં જામનગર પોલીસે ચોંકાવનારો પર્દોફાશ કર્યો છે. તપનિષ્ક તપાસ બાદ સામે આવ્યું છે કે મૃતકની પત્ની પૃથ્વીએ તેના પ્રેમી નિલેશ કાછડિયા સાથે મળીને પોતાના પતિની અતિ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસ બહાર આવેલા તથ્યો અનુસાર પત્ની અને તેના પ્રેમીએ જિગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવીને પીવડાવી દીધું હતું. હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવાના ઈરાદે જામનગરના દરેડ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આશરે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો અને તેના પર કોન્ક્રીટનું પડ ચણાવી દેવાયું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ખોફનાક ગુના પર પડદો પાડવા માટે પત્નીએ 2 વર્ષ સુધી પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા. તેને સગા સંબંધીઓને એવું કહીને બાટલીમાં ઉતાર્યા હતા કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવા ગયો છે અને ત્યાં ફોન વાપરવાની મનાઈ હોવાથી સંપર્ક થઈ શકતો નથી. તાજેતરમાં એક સંબંધીના ઓસ્ટ્રેલિયા જવાના પ્લાનિંગ અને પરિવારના વધતા શંકાસ્પદ વલણ બાદ સમગ્ર કાળું સત્ય બહાર આવ્યું હતું.